નીટ પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ, કૌભાંડો અને પેપર લીક મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં અને ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરી રહી છે। ગુજરાતના વિવિધ શહેરમાં કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ ધરણા, રેલીઓ અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજાયા છે। ત્યારે ગાંધીનગરમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું કે દેશના અનેક વિદ્યાર્થીઓ સામે વર્તમાન શાસકો દ્વારા છેડછાડ કરવામાં આવે છે। આ સાથે જ દેશભરમાં છાત્ર ગુંજ કાર્યક્રમની પણ વાત કરી અને કોલેજ તથા શાળાઓમાં આંદોલન કરવાની પણ તેમણે વાત કરી હતી। આ તરફ અન્ય કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે પણ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને પ્રધાનમંત્રીએ ગંભીરતાથી વિચારવું જોઈએ તેવી પણ વાત કરી હતી। શું કહ્યું છે કોંગ્રેસ નેતાઓએ, સાંભળો। ગુજરાતથી જે ગંગોત્રી શરૂ કરી છે ગુજરાત મોડલના નામે, ને જે શિક્ષણનો વેપાર ગુજરાતમાં શરૂ કર્યો, એ ગુજરાત મોડલ આજે સમૂચા ભારત વર્ષમાં એમણે ઇમ્પ્લિમેન્ટ કરવાની એક ખેવના હતી, જે આજે પરિપૂર્ણ કરી રહ્યા છે। તમે જુઓ તો ગુજરાતથી શરૂ કર્યું, જે બેઝિક આપણું એજ્યુકેશન હતું એને ઓક્સફર્ડ ને બનિયન ગ્રીન આ તે લાઈ અને 2002 પછીના જે કોઈ વિદ્યાર્થીઓ આવ્યા એને જેને બેઝિક અંકગણિત કે બેઝિક સાયન્સ ન ખબર હોય એવો ફાલ એમણે તૈયાર કર્યો અને એની ફલશ્રુતિ એવી આવી કે પ્રાઇવેટ સ્કૂલો ને શિક્ષણને વેપાર બનાવ્યો અને એના પરિણામે આજે ગુજરાતથી શરૂ થયેલી બેરોજગારીની યાત્રા સમગ્ર ભારતમાં ચાલી રહી છે। આપ વિચારો, 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ નીટ આપી રહ્યા છે। સમૂચા ભારત વર્ષનું જે શૈક્ષણિક બજેટ છે એનાથી વિશેષ તો માત્ર વિદ્યાર્થીઓ એની ફી ભરી રહ્યા છે। એ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એના પેપરો છેલ્લા 4 વર્ષમાં અંદાજિત 48 વાર તો ફરીવાર પરીક્ષા લેવી પડી છે અને એનાથી વિશેષ એમણે 89 વાર તો પરીક્ષામાં ધાંધલી થઈ છે, પેપર લીક થયા છે। આ એમનો વહીવટ છે ને આ એમનું ગુજરાત મોડલ છે। આજે આ ભારતનું વર્ષનું આ એમણે મોડલ કર્યું। મનની વાત કરીને માનનીય પ્રધાનમંત્રી દર 15 દાડે પોતાની પ્રસિદ્ધિ કરાવે છે, પણ આ નીટના પેપરમાં 13 થી વધારે છોકરાઓની આત્મહત્યા થઈ। ગઈકાલે નીટના પેપરમાં ખાલી ગુજરાતમાં 10,000 વિદ્યાર્થીઓમાંથી 1,000 ગેરહાજર રહ્યા, જે માનસિક ટ્રોમામાં છે। આ બાબતે પ્રધાનમંત્રી પાસે બોલવાનો સમય નથી। યોગ માટે થઈને કલકત્તા પહોંચે પણ દિલ્હી બેસીને દીકરીઓની ચિંતા કરતા નથી। આના માટે થઈને સમૂચા ભારતમાં કોંગ્રેસ પક્ષ જે કાયમ જેને કષ્ટ છે, તકલીફ છે, પીડા છે, અન્યાય છે એના માટે લડે છે અને આ જ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ પક્ષ સમગ્ર ભારતમાં આંદોલનાત્મક તરીકે આગળ વધશે અને આ શિક્ષણને સુધારીકરણનો મુદ્દો બનાવીને એની સુધારવાની પ્રક્રિયામાં અગ્રેસર રહેશે। મારી સાથે પ્રદેશના પ્રવક્તા ભાઈ હિમાંશુભાઈ છે, બાકીની વાત આપણે વિગતવાર સમજાવશે। સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આજે બીજા બધા તો ઢગલો પ્રશ્ન, પણ એક એવો વિદ્યાર્થી સમુદાય ની સાથે આ વર્તમાન શાસકો દ્વારા વારંવાર જે મશ્કરી, પેપર લીક થવું, પરીક્ષાઓ કેન્સલ થવી, પરિણામો ખોટા આપવા, એમના સેન્ટરો બદલાઈ જવા, આ બધી જે યુવાનો વિદ્યાર્થીઓ સાથે જે આ સરકારે છેડછાડ કરી છે અને એનાથી આજે આખો જે વિદ્યાર્થી આલમ છે એ તણાવમાં છે। અમારા જનનાયક, આખા દેશના વિપક્ષના નેતા અમારા સન્માનીય રાહુલ ગાંધીજીએ આની એક મુહિમ આખી ઉપાડી છે અને એના પરિણામે આપ સૌના માધ્યમથી આખા દેશ અને દુનિયાએ જોયું કે જે રાજસ્થાન ખાતે કોટામાં જે વિદ્યાર્થીઓની લાગણીઓ, એક ગમે તેનું હૃદય આમ ધ્રુવી જાય એવી લાગણીઓ વચ્ચે એમને રાહુલજીએ છાત્ર ગુંજ નામનો એક કાર્યક્રમ આખા દેશની અંદર શરૂ કરવાનો છે અને આ છાત્રો માટે, વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નોની પ્રેસ વાર્તા એમને અમે પ્રદેશ કક્ષાએ આખા દેશમાં કરી અને આજે એના જ ભાગરૂપે આજે આ ગાંધીનગર ખાતે આખા ગુજરાતમાં દરેક જિલ્લા મથકોએ
આજે અમારા જેવા પ્રવક્તા સિનિયર આગેવાનોના માધ્યમથી આ વિદ્યાર્થીઓનો અવાજ આપના માધ્યમથી ઘેર ઘેર સુધી પહોંચે એ માટે આજે આપને બોલાયા છે. આપણી વચ્ચે આજે ગાંધીનગર શહેર ગુજરાતની રાજધાનીના જે પ્રમુખ શ્રી ભાઈ યુવા નેતા અમારા શક્તિભાઈ પટેલ છે, અમારા કોંગ્રેસના સિનિયર અને પ્રદેશના ઉપપ્રમુખ અને મારા ભાઈ જેવા નિશિતભાઈ આપણી વચ્ચે છે. ત્યારે અમે તમને થોડા મુદ્દા કે જે ખરેખર દરેક પરિવારના તમારે ક્યાંય ભાઈ ભત્રીજા શાળા સગા કોઈને ને કોઈને આ પ્રશ્ન અસર કરતો છે. ખાસ મુદ્દો તો નીટની તૈયારીનો ખર્ચ જે કાઢ્યો છે એ 1.32 લાખ કરોડ. તમે વિચાર કરો કે દેશનું શિક્ષણનું આખા દેશનું શિક્ષણનું બજેટ 1.40 કરોડ બજેટ છે. એની સામે ખાલી પરિવારોનો ખર્ચો એટલે તમે જો દેશનું બજેટ અને વિદ્યાર્થી પરિવારોના ખર્ચો એ દેશના બજેટ જેટલો છે. અને એવી એટલી રકમની તૈયારીઓ સાથે આ પરીક્ષાઓ થઈ હોય કેટલું ઇમ્પોર્ટન્ટ હશે કે વાલીઓ આટલા પૈસા નાખે અને એવી પરીક્ષાઓ એ રદ થાય, પેપર ફૂટી જાય તો આ બીજું તો આ દેશના માટે શું એક કરી શકવાના હતા કે એક વિદ્યાર્થીઓના ભવિષ્યના આટલા કરોડો દેશના બજેટ જેટલા રૂપિયા એક પેપર ફૂટી જવામાં પાણીમાં જતા રહેતા હોય, 1500 થી વધુ યુવાનો આત્મહત્યા કરવી પડતી હોય. અમદાવાદમાં ન્યૂ રાણીપમાં એક પટેલના સમાજના એક દીકરીએ પણ રાત્રે 2 વાગે આ નીટની પરીક્ષા કે હું માનસિક તૂટી ગઈ છું કે ફરી પેપર તૂટી જાય કંઈ બી થાય. તો આવા ઘેર ઘેર અત્યારે આનંદ હોવો જોઈએ, પરીક્ષા પતી હોય ને એના પરિણામો આવવા જોઈએ. ત્યારે આજે રોજ જે આખા પરિવારો ટેન્શન મળે. તમે બધા તો ગાંધીનગરના જવાબદાર પત્રકાર, ગાંધીનગરનું એક સેક્ટર એવું નહીં હોય કે જ્યાં નીટની પરીક્ષાઓ આપવા માટેના વિદ્યાર્થીઓ મા બાપ ક્યાંક પીજીમાં ક્યાંક કોઈના રૂમમાં ભાડે રાખી અને દીકરીઓ અને દીકરાઓને અહીંયા ભણવા માટે તૈયારીઓ કરવા મોકલે છે અને એમની જે દશા થાય છે અને જે પરીક્ષાઓ પતી જાય છે અને એના પેપરે પતી જાય છે તો એના રિઝલ્ટ ડિક્લેર નથી કરતા. રિઝલ્ટ ડિક્લેર કરે છે પછી એમના પોસ્ટિંગનું એની ઉંમર પૂરી થઈ જાય ત્યાં સુધી તો આ પ્રક્રિયા પૂરી નહીં કરતા. એટલે આ સરકારને જગાડવા માટે એક છાત્ર ગુંજનો કાર્યક્રમ આખા દેશવ્યાપી આ ઊંઘતી સરકારને અમે આ કાર્યક્રમ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. 10 વર્ષમાં મોદી સરકારના 10 વર્ષમાં 90 પેપરો લીક થયા, 48 પરીક્ષાઓ રદ થઈ. નીટ, જી, યુપીએસસી, એસએસસી સહિતની પરીક્ષાઓ પાછળના પરિવારનો ખર્ચ બજેટ કરતા 3 ગણો. જો આ એક નીટ સિવાયના બાકીના પરીક્ષાઓનો સરવાળો મારીએ તો દેશના શિક્ષણમાં ફળવાતા બજેટ કરતી 3 ગણો વધારે ખર્ચો પરિવારોને ભોગવવો પડે છે અને એ ખર્ચો પાછો પાણીમાં ગયો છે. શિક્ષણ, રોજગાર, યુવાનોના ભવિષ્ય સાથે સીધા સંબંધ ધરાવતા ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થાની એક પ્રકારની ઉઘાડી લૂંટ માધ્યમ બની ગઈ છે. લાખો વિદ્યાર્થીઓ વાલીઓ આજે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. કેટલાય વર્ષોમાં દેશ ગુજરાતમાં વારંવાર પેપરો લીક થવામાં આવ્યા છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓનું આર્થિક બલિદાન, યુવાનોના સપના પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પણ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા સામે આ કમ્પાઉન્ડોની એક સાબિતી થઈ છે. તાજેતરની નીટની પરીક્ષાના પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં 80,000 થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતના આ પરીક્ષાની તૈયારી કરતા હતા. અગાઉ પણ નીટની પરીક્ષા અનેક વખતે વિવાદમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓ પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય. મોદી સરકારના છેલ્લા 10 વર્ષ દરમિયાન અંદાજે 90 જેટલા પેપરો લીક થવાના સામે આવ્યા છે. 48 પરીક્ષાઓની લીક થઈ છે. આ વ્યાપમ સહિતની અનેક પરીક્ષાના કમ્પાઉન્ડો ગેરરીતિના આક્ષેપો થયા છે. સરકાર દ્વારા કોઈ કાયમી અસરકારક આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવાનો કે શરમ અનુભવવાનો કે વિદ્યાર્થીઓના માટે અમે જાગૃત રહીશું એવું એક શબ્દ પણ વર્તમાન શાસકોના એમના કોઈ પ્રવક્તા કે એમના મંત્રી દ્વારા પણ ક્યાંય શરમ અનુભવી નથી. વિદ્યાર્થીઓ માટે ક્યાંય એમને એવી લાગણી વ્યક્ત નથી કરી કે અમે બીજી વખત ધ્યાન રાખીશું. બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના ગુજરાતમાં પેપર લીક થયા, પરીક્ષા રદ થઈ. એક જ મિનિટ, લાખો યુવાનો રોડ રસ્તા ઉપર ઉતરી અને સંઘર્ષ કરવો પડ્યો. આમ આખા દેશની આ એક
શરમ આવે એમ, કોઈ પણ દેશને શરમ આવે કે એક પણ પરીક્ષા, અને ગઈકાલે પરીક્ષા લેવી પડી તો આર્મીનો ઉપયોગ કરવો પડે. દેશનું તંત્ર કેટલું ખાડે ગયું છે, આર્મીના જવાનોને પેપર આપવા પડે. તમે વિચાર કરો, જે આપણી સરહદ સાચવતા હોય એને એક વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે સરકારે લાજવું જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. એની જગ્યાએ આર્મીના જવાનોનો ઉપયોગ આજે કરવો પડે છે. એ ઉપરથી દેખાય છે કે એમનો સરકારી તંત્ર ઉપર ક્યાંય વહીવટી કંટ્રોલ રહ્યો નથી. આપણા મોટા શિક્ષણ સાથેના કમ્પાઉન્ડો આ દિન ઇતિહાસમાં નથી થયા, એવી આ કમ્પાઉન્ડી સરકારોના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાય લાગવાની છે. ત્યારે અમે આખા દેશની અંદર છાત્ર ગુંજના કાર્યક્રમ દ્વારા પહેલા આપની સમક્ષ આવ્યા છીએ. આ પ્રશ્નને અમે આવેદન પત્રો આપીશું, ધરણા કરીશું, કોલેજો ઉપર, શિક્ષણ સંસ્થાઓ ઉપર. અમારા NSUI યુથ કોંગ્રેસના યુવાનોને આખો એક કાર્યક્રમ, આખા દેશમાં 1 વર્ષ ચાલે એટલો કાર્યક્રમ, જ્યાં સુધી આ સરકાર વિદ્યાર્થીઓ વાલીઓની માફી નહીં માંગે ત્યાં સુધી અમારો આ કાર્યક્રમ સતત ગુંજતો રહે છે, માત્ર વિદ્યાર્થીઓના મુદ્દા માટે. સોરી, ખાસ તો અમે શાળા, કોલેજ, જ્યાં જ્યાં શિક્ષણ સંસ્થાઓ છે ત્યાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ સ્વરૂપે અમારી NSUI અને યુથ કોંગ્રેસની વિંગ અને તમામ આખી કોંગ્રેસ એમના સમર્થનમાં રહી અને એક જગ્યાએ ધરણાના કાર્યક્રમો, આવેદનપત્ર આપવાના કાર્યક્રમો, રેલીઓ કાઢવાની, મસાલ સરઘસો કાઢી પણ આ સરકારને અમે વિદ્યાર્થીઓ માટે જે ખરાબ કર્યું છે એની માફી મગાઈ નથી રહીશું. એટલે જે દેશનું બજેટ 1.40 લાખ કરોડ છે એની સામે 1.40 લાખ કરોડ, એની સામે 1.28 લાખ કરોડ એ આ નીટની એક જ પરીક્ષાની અંદર થયું છે. ના, વાલીઓ, વિદ્યાર્થીઓ, દેશ તો પ્રાઇમરીથી, દેશનું શિક્ષણનું બજેટ પ્રાઇમરીથી PhD સુધીનું બજેટ 1.40 લાખ કરોડ છે. એની સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ માત્ર એક નીટની પરીક્ષામાં 1,28,000 કરોડનો ખર્ચો એ વાલીઓ વિદ્યાર્થીઓ, એટલે બજેટની નજીકનો ખર્ચો ખાલી વાલીઓ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં કર્યો. ટોટલ એમના પેપર ફૂટી ગયા અને વિદ્યાર્થીઓના જે નસીબ એમના જીવન સાથે ચેડા કર્યા. જો બધી પરીક્ષાઓનો સરવાળો કરીએ તો દેશના 1.40 લાખ કરોડના 3 ગણો નુકસાન વાલીઓ અને વિદ્યાર્થીઓને થયું. નીટ પરીક્ષામાં કૌભાંડને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા છાત્ર ગુંજ અભિયાનની શરૂઆત કરાઈ છે, ત્યારે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો. તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.